પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પેનલ એપ્લિકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્યના દિન નિમિત્તે અને સાતમ આઠમના વાલા વિદ્યાર્થીઓ, સાતમમાં તમે ઠંડા ઢાઢા ઢેવરા ખાઈને આવી ગયા છો અને બધા તૈયાર છો. આજે આપણે અન્નના સ્ત્રોતોની અંદર કઈ કેવી વાતો કરશું કે જે વાતોને લઈને અમને એક્ઝામ ઓરિએન્ટેડ તો ખ્યાલ આવે જ તે, પણ એની સાથે રિયલ લાઈફની અંદર જ્યારે એપ્લિકેશન કરવાની આવે અન્નના સ્ત્રોતની અંદર, તો એની જાળવણી કેવી રીતે કરી શકાય એની આજે લાઈવ વાતો કરવાની છે. તો તમે બધા તૈયાર હો તો યસ સર, વી આર રેડી ફોર રોક. અમે બધા તૈયાર છીએ કે આજે તો ગમે થઈ જાય છે, ભલે આજ સાતમ આઠમ છે પણ આજે ભૂગા કાઢીને જવા છે. આવી બધી વાતથી જો તમે સહમત હો તો યસ સર, વી આર રેડી. તમારા આજુબાજુ ગામના ભાઈઓ બહેનોને કહી દો ફટાફટ કે આવી જાય મારા વાલા, આવી જાઓ હો ને મારા વાલા. ચાલો ત્યારે શરૂ કરીએ છીએ આજનો લેક્ચર. બધા રેડી છો? બધા રેડી છો? ડાડા છોકરાઓ બધા જ રેડી, એકદમ રેડી છો? તો શરૂ કરીએ લેક્ચર. બરાબર છે? તમારા ડાયડા વિદ્યાર્થીઓને કહી દઈએ કે ભાઈ આવી જાઓ. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? ફટાફટ લાઈવ લેક્ચર શરૂ થઈ ગયું છે, તમારી રાહ જોવાઈ રહી છે. જે લોકો હજી જોઈન નથી થઈ ફટાફટ જોઈન થઈ જાઓ મારા વાલા. યસ, ત્યાં સુધી જેના કોઈને પ્રશ્ન હોય લઈ લઈએ. ક્લિયર લાગે છે? ઓકે છે? હવે મને ક્લિયર બતાવીશ. ઓકે. તીડ પ્રકોપ વિશે ભણ્યા હતા, એકદમ સાચી. હવે ક્લિયર છે? યસ સર, ક્લિયર છે, એકદમ ક્લિયર આવે છે ને. હવે આવું ન થાય એનું ફટાફટ ધ્યાન રાખીશું. ચાલો તો શરૂ કરીએ આપણે બેટા તમારો અદ્ભુત અલૌકિક લેક્ચર કે જેની અંદર આપણે વાત કરવાની છે કે પશુ આહારની વાત કરી હતી, એ વાત થઈ ગઈ હતી. પશુઓના પ્રકોપની વિશે પણ વાત થઈ ગઈ હતી, ઢોરની માવજતની પણ વાત કરી હતી. હવે આપણે મરઘા પાલન વિશે ચર્ચા કરવાની છે. શેની વિશે? ક્વેશ્ચન નંબર 42 પહોંચ્યા હતા. એકવાર યસ ઓર નો કહી દો, યસ સર, વી ઓલ આર રેડી. ઓકે, ઓલ ઇઝ વેર. યસ સર, અમે 42માં ક્વેશ્ચન પૂછ્યા હતા, મરઘા પાલન શા માટે કરવામાં આવે છે અને તે માટે જાતોના નામ વિશે ચર્ચા કરો. તો કે મરઘા પાલન ઈંડા તેમજ માંસનું ઉત્પાદન વધારવા માટે ઉપયોગ થાય છે. મરઘા પાલન શેના માટે ઉપયોગ થાય? તો કે ઈંડા અને માંસનું ઉત્પાદન છે એમાં વધારો કરવા માટે મરઘા ઉછેરનો ઉપયોગ થાય છે. એનામાંથી શું મળે? તો કે ઈંડા જે લેયર મરઘી નામની હોય અથવા તો માંસ માટે બ્રોઇલર મરઘી, આ બે મરઘીના પ્રકાર છે, લેયર મરઘી અને બ્રોઇલર મરઘી. આનો ઉપયોગ થાય છે. નવી જાતોનો વિકાસ માટે દેશી એસીલ જાત અને વિદેશી લેગ્રોન નામની પણ જાતનું સંકલન કરવામાં આવે છે. મરઘા પાલનમાં ઉચ્ચ કક્ષાની મરઘીની જાતનો વિકાસ કરવામાં આવે છે. એ મરઘીનો વિકાસ કરવામાં ઉચ્ચ જાતની મરઘી, આવી બધી મરઘીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઇંગ્લિશનો લેક્ચર ક્યારે આવશે? ટૂંક જ સમયમાં આવશે ને બટ આ લેક્ચર પૂરો થાય એટલે તરત એનું હશે લેક્ચર. ડન છે? ટેન્શન નહીં લેવાનું, બહુ ટેન્શન લેવાનું નહીં. ચલો, આની પછી આવે છે ક્વેશ્ચન નંબર 43 કે કયા લક્ષણો માટે નવી જાતનો વિકાસ કરવામાં આવે છે? કઈ જાત? એસીલ જાત કે લેગ્રોન જાત? બેમાંથી કઈ જાત માટે છે એ વિકાસ કરવામાં આવે છે? તો કે બેટા દેશી એસીલ અને વિદેશી લેગ્રોન જાત વચ્ચે સંકલન કરી નવી જાતના વિકાસ કરવામાં આવે છે. પેલી દેશી કે દેશી અને વિદેશી આ બંનેનું સંકલન કરાવે, બંનેનું મિક્સ કરે નવી જાત આવે. જેમ ગીર ગાયની યુઝ કરી અને બ્રુસલેસ નામના પ્રાણીની મદદથી દેશી અને વિદેશીનું મિક્સન કરીને જે જર્સી ગાય બનાવવામાં આવી, એવી જ રીતે અહીંયા પણ એવું કરવામાં આવે છે. નવી જાતના વિકાસ માટે નીચેના લક્ષણો ખાસ કામના છે. મરઘાના બચ્ચાની સંખ્યાતા વધી જાય, માતા પિતા દ્વારા બચ્ચાનું વ્યાવસાયિક ઉત્પાદન હેતુ સિદ્ધ થઈ જાય, ગરમીથી અનુકૂલન ક્ષમતા ઉચ્ચ તાપમાન પણ સહન કરી શકે. પહેલાં મરઘી હતી ઉચ્ચ તાપમાન ન સહન કરી શકતી, હવે જો હોય એ બિચારી ઉચ્ચ થઈ કરી શકે. બરાબર છે? રાત્રે લેક્ચર નહીં આવે બેટા, અત્યારે લેક્ચર હોય તો રાત્રે નહીં. સાર સંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત પડે છે. યસ, ઇઝી ટુ યુઝ છે, ઇઝી છે એને પાળવું. એટલા માટે ખેતી માટે ઉપયોગી ઉત્પાદન, આડ પેદાશ માટે પણ ઉપયોગી થાય છે. હવે નીચેનામાંથી કયું વિધાન રસપ્રદ છે એને સમજાવો. તો એક રસપ્રદ છે કે ભારતમાં મરઘા ઓછા રેસાના ખાદ્ય પદાર્થોને ઊંચી પોષક તત્વ પ્રોટીનના પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે. તો આ યોગ્ય છે કે અયોગ્ય છે? તો કે યસ, મરઘા પાલનનો પાયાનો ઉદ્દેશ ઈંડા તેમજ માંસનું ઉત્પાદનમાં વધારવાનો છે. પણ આ ખરેખર સાચી વસ્તુ છે
નહીં. આપણે તો એવું કરીએ છીએ કે લોકોને આપણે એના માટે પ્રવર્તીએ છીએ કે કોઈ પણ વસ્તુને કેવી રીતે એનો ઉછેર વધારી શકાય. એનો મતલબ એવો નથી કે ખાલી આ જ એક જ વસ્તુ સંતોષાવી જોઈએ, નહીં. આ વસ્તુ સંતોષાવાથી ભારત દેશની ઉન્નતિ થઈ શકશે નહીં. ભારત દેશની ઉન્નતિ થવાનું કારણ શું છે? તો કે એમાં વિવિધતા છે, સામ્યતા છે. તો એ વસ્તુથી છે એ આખું ડેવલપ થશે. તો આપણા ખેત ઉત્પાદનની આડ પેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહાર મનુષ્ય માટે કેવા હોય છે? અયોગ્ય હોય છે. અયોગ્ય છે. આપણા માટે અયોગ્ય એટલે શરીર માટે હાનિકારક હોય. કેવા હોય બેટા? હાનિકારક. બાપુ સેહત કે લીએ આવે ને એવી રીતે શું હાનિકારક હોય. આ ઓછા રેસામય આહારના મરઘા ઉપયોગ કરી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું માંસ તેમજ ઈંડા વગેરેનો ઉપયોગ ખાતર બનાવવા માટે થાય છે. આમ ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થને માનવ માટે અયોગ્ય છે. તેની ઉચ્ચ પોષક તત્વ પ્રોટીન આહાર તરીકે પણ પરિવર્તન કરી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સર આગળ વધીએ તો કે શાના પ્રયોજન માટે બ્રોઇલર રૂપમાં ફેરવવામાં આવ્યું? બ્રોઇલર નામની પ્રજાતિ કેમ બનાવવામાં આવ્યું? તો કે ભાઈ બ્રોઇલર નામની પ્રજાતિ એટલા માટે બનાવવામાં આવી બેટા કેમ કે આ બ્રોઇલર નામની જે પ્રજાતિ છે જેના ઉછેર માટે એનો જ્યારે ઉછેર કરવામાં આવે છે ત્યારે એ ઉછેર એ કેવા પ્રકારનો હશે એ જોવો પડશે. તો કે એના પ્રયોજન માટે બોઇલર રૂપમાં ઉછેર કરવામાં આવે છે. જેમ કે માંસના પ્રયોજન માટે બોઇલર રૂપનો ઉછેર કરવામાં આવે છે. બ્રોઇલરના બચ્ચાઓના સારા વૃદ્ધિ દર અને સારી આહાર ક્ષમતા માટે વિટામિનની ભરપૂર હોય છે એટલે મૃત્યુદર ઓછો થાય. એટલે આ બંનેનું સંકલન કરો ને એટલે નવી જે જાત ઉત્પન્ન થાય છે નવી જાત વધુ સક્ષમ હશે, વધુ સશક્ત છે. કેરી હોય કેરી તો દેશી અને લંગડો કેરી ભેગી થાય તો નવી જે કેરીનું ઉત્પાદન થાય એ બંનેનું મિશ્રણવાળું હોય. એટલે જે કેરીમાં લંગડા કેરીમાં જે ખામી હતી એ દેશી કેરી સોલ્વ કરશે. દેશી કેરીમાં જે ખામી હતી લંગડા કેરી એવી રીતે ભેગું કરીને એક આખી સરસ મજાની જાત બનાવવામાં આવે અને સંકરણ કર્યું કહેવાય. એક્ઝામમાં પૂછે કે આ વસ્તુને શું કહેશો? સંકરણ. ક્લિયર છે બેટા? ક્લિયર છે. હવે આપણે એ સમજાવવાનું છે કે મરઘા પાલનના નિવાસ અને રોગના નિયંત્રણ માટે કેવી કેવી કાળજી રાખવી પડે. તો કે મરઘા પાલન કરનારને નીચેની બાબતો ધ્યાન રાખવી. પહેલું તો નિવાસ, કે મરઘાના નિવાસની સ્વચ્છતા અને સફાઈ પૂરતા પ્રમાણમાં થવી જોઈએ. કેવા પ્રમાણે? ભરપૂર પ્રમાણમાં. નિવાસ પૂરતી મોકાશ હોવું જોઈએ અને યોગ્ય તાપમાન હોય તો થાય. કે તાપમાનમાં વધુ પડતો ફેરફાર તાપમાનમાં વધુ પડતો ફેરફાર આને નુકસાનકારક બનાવે છે. શું થઈ જાય? નુકસાન થઈ જાય. વેચીન ગેટમાં નામ નીકળી જાય. બરાબર છે. આહાર ખૂબ જરૂરી છે. પ્રોટીન માટે ચરબી, વિટામિન એ કેની માત્રા ધરાવતો ખોરાક ખાસ આપવો. આ યાદ રાખવું. કયો ખોરાક આપવો? એ અને કે. રોગ નિયંત્રણ ખાસ જરૂર છે. રોગ નિયંત્રણ માટે શું કરવું? તો કે એના માટે રસી આપવી. એ લોકોની પણ રસી આવે. નાના નાના પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, પશુઓ હોય, મનુષ્ય હોય, બધાની રસી આવે. અને રસી આપોથી એનો રોગ ન થાય અને એનો રોગ ન થાય તો એની ક્ષમતા વધારે થાય. એમાંથી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ માટે શું કરવું હતું કે જીવાણુ, વાયરસ, ફૂગ, પરોપજીવી વગેરે આ શત્રુઓ છે, રોગ છે. આ અને રોગને રોકવા માટે આપણે સાવધાની ખૂબ જરૂરી છે. નજર હટી દુર્ઘટના ઘટી. જેવી નજર હટશે એવી દુર્ઘટના ઘટશે. આ માટે સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. નિયમિત રોગનાશકનો ઉપયોગ કરવો જોઈએ. છંટકાવ કરવો જોઈએ. રોગના સંક્રમણ સમયે યોગ્ય ઘણી રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગની સામે રક્ષણ આપી શકાય છે અને મરઘાના મૃત્યુદરને પણ શું કરી શકાય છે? નિયંત્રિત કરી શકાય છે. પશુપાલન અને મરઘા પાલનની સમાનતા શું છે? તો કે ડેરી પશુઓના મરઘા માટે સ્વચ્છતા, હવા ઉજાસ, જંતુ
આ બધું ખાસ જરૂરી છે. જો આ વસ્તુ ન થાય તો કઈ વસ્તુ થશે નહીં, અને આ વસ્તુ હશે તો સશક્ત વસ્તુ થશે. ચાલો, આહાર સંતુલિત પોષણક્ષમ આહાર આપો ભાઈ. પોષણક્ષમ આહાર. મનુષ્યને પણ કેની જરૂર છે? પોષણક્ષમ આહારની. જો મનુષ્યને અંદર પોષણક્ષમ આહાર ન મળે તો એની વૃદ્ધિ થઈ શકે નહીં. તો એની વૃદ્ધિ કરવા માટે ખાસ જરૂરી છે પોષણક્ષમ આહાર. તો આ પોષણક્ષમ આહારની ખાસ ધ્યાન રાખવાનું. ઉત્પાદન કરવું જોઈએ. ડેરી પશુઓ, મરઘા, વાયરસ, ફૂગ વગેરેની જાળવણી કરવી. બ્રોઇલર અને ઈંડા આપવાવાળી મરઘીઓમાંથી શું ભેદ હોય છે? તો કે બ્રોઇલર માંસ ઉત્પાદન માટેની મરઘી કરતાં ઈંડા ઉત્પાદનવાળી મરઘી નાની કદની હોય છે. નિવાસ, પોષણ અને પર્યાવરણની ખૂબ અગત્યની છે. મત્સ્ય ઉત્પાદન. માછલી जल की रानी है, जीवन उसका पानी है. तो एक સમૃદ્ધ સ્ત્રોત હોય છે. મત્સ્ય ઉત્પાદનમાં મીન પક્ષકો યુક્ત હોય છે માછલીઓ, જેને જાળવી રાખવા માટે ખૂબ મદદરૂપ થાય છે. બે પ્રકારના સ્ત્રોત હોય છે માછલી જાળવવા માટેની, એક પ્રાકૃતિક સ્ત્રોત અને એક મત્સ્ય સ્ત્રોત. પ્રાકૃતિક સ્ત્રોતના પ્રકાર છે તેને માછલી પકડવી હવે મત્સ્ય ઉદ્યોગ શરૂ થઈ ગયો. કયો ઉદ્યોગ શરૂ થયો? મત્સ્ય ઉદ્યોગ. મત્સ્ય ઉદ્યોગથી આપણે ઘણી બધી વસ્તુઓ મળે છે. मछली जल की रानी है, जीवन उसका पानी है. बाहर निकल जाएगी तो मर जाएगी, पानी में तैर जाएगी तो बच. અને એક પ્રાકૃતિક સ્ત્રોત દરિયામાં હોય અથવા મીઠા પાણીમાં હોય. મીઠું પાણી એટલે ક્યાં જોવા મળે? તો કે નદી, તળાવ, નાળ. નદી, તળાવ, નાળાની અંદર જોવા મળે. દરિયામાં તો કેવું હોય? ક્ષારયુક્ત પાણી હોય. એટલે સમુદ્રમાં છે એ કેવા પ્રકારની માછલી હશે? તો કે ખારા પાણીની માછલી જોવા મળશે. ખારા પાણીની. અહીંયા કેવી માછલી જોવા મળશે? તો કે મીઠા પાણીની. મીઠું એટલે કે ઓલું આપણે જે જમીએ એવું મીઠું નહીં, પણ મીઠું એટલે ખારું ન હોય એવું. સિમ્પલ, રાઈટ? ગળું કહી શકો તમે એને. આપણે જે નોર્મલ પાણી પીએ એને સ્વાદ ન હોય, ગંધ ન હોય, બરાબર? એવી રીતે. ઓકે, અમને સમજાઈ ગયું છે. હવે આગળ વધીએ. આવી રીતે બે અલગ અલગ જાતના પ્રાણી છે. આ દરિયાઈ છે અને આ દરિયાઈ જ છે. બંને દરિયામાં થતી વનસ્પતિઓ છે. વનસ્પતિ તો ન કહેવાય, માછલી છે. શું છે? માછલી. પણ દરિયાની અંદર વનસ્પતિ પણ થાય. અહીંયા જે બતાવીશ ને વનસ્પતિ છે. એટલે દરિયાની અંદર વનસ્પતિ પણ જોવા મળે, જેને વાનસ્પતિક શાસ્ત્ર કહેવાય, જેને આપણે ક્યારેક ચર્ચા કરીશું. બાયોલોજીની અંદર 3 પ્રકાર આવે: માઇક્રોબાયોલોજી, ઝૂ બાયોલોજી અને બોટની. તો એમાંનો એક પ્રકાર છે અહીંયા ડિસ્કસ કરી રહ્યા છે. હવે ભાઈ, દરિયામાં કેવી રીતે મત્સ્ય ઉદ્યોગ થાય? આ ચેપ્ટર થોડુંક મોટું છે પણ ઇઝી છે. ચેપ્ટર કેવું છે? મોટું છે પણ ખૂબ ઇઝી છે. આ ચેપ્ટરમાંથી તમને શીખવા ઘણું બધું મળવાનું છે, બરાબર? યસ દેવાંશીબેન, બાયોલોજીના પણ પ્રકાર આવે. જેમ વિજ્ઞાનના 3 પ્રકાર છે એમ બાયોલોજીના પ્રકાર છે. હા, ક્યારેક ચર્ચા કરશું. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजू कातिल. તો ભાઈ, દરિયા મત્સ્ય ઉછેરની વાત કરવાની છે. ભારતમાં દરિયાઈ મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ જરૂરી છે. આપના દરિયાઈ મત્સ્ય સ્ત્રોતમાં 7500 કિલોમીટર લાંબો દરિયો અને ઊંડો દરિયો હોય છે. અરબ સાગર, બંગાળની ખાડી, ખંભાતનો ખાર વગેરે મત્સ્ય મેળવવાના સ્ત્રોતો છે. સૌથી વધારે પ્રચલિત પ્રયોગમાં લેવાતી દરિયાઈ મત્સ્ય એટલે કઈ? તો કે ટૂના, સાર્ડિના, બોમ્બે, ડક, આ બધી. સૌરાષ્ટ્રનો દરિયો કિનારો સૌથી પ્રસિદ્ધ છે. એમાંય તે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છનો દરિયા કિનારો ખૂબ પ્રમિત છે અને એમાં બોમ્બે ડક અને પ્રોમોટના મોટા જથ્થાઓ જોવા મળે. આ એક માછલીના પ્રકાર છે. બોમ્બે ડક એ માછલી છે અને પ્રોમોફેટ તે માછલી છે. મચ્છ પકડવા માટે શું કરવાનું? કાંઈ નહીં કરવાનું સાહેબ, જાળી બાંધી લેવાની. એમ હું તો ગઈ દી મેં એમ નહીં. માછલી માટે ઝાડ નાખવી પડે. શું નાખવી પડે? ઝાડ. જેમ તમારે એક્ઝામમાં પૂરેપૂરા માર્ક લાવવા હોય તો એકદમ સરસ મજાની તૈયારી કરવી પડે, એવી જ રીતે માછલીને પકડવી હોય તો સરસ મજાની ઝાડ નાખવી પડે. ચાલો, પરંપરાગત પદ્ધતિઓ કઈ કઈ છે? તો કે વિવિધ પ્રકારની મત્સ્ય જાળનો ઉપયોગ કરીને માછલી પકડવાની હોડીઓ તમે બનાવી શકો છો.
અને હોડીનો અહીંયા ઉપયોગ કરી શકો છો આધુનિક પદ્ધતિમાં પ્રતિધ્વનિ તરીકે, અને સેટેલાઇટના ખુલ્લા દરિયા કિનારા પર આનો ઉપયોગ થઈ શકે છે. ચાલો, આર્થિક મહત્ત્વ. મીન, પક્ષકીય માછલીઓ અને કવચીય પ્રાણીઓ માટે આ ખૂબ કામની વસ્તુ છે. ખૂબ કામની વસ્તુ છે, જેમ કે મુલેટ, ભેટકી આ, અને કવચીય એટલે ઝીંગા અને મોતી છીપ મસલું, આ બધા સેવા છે તો કાંઈ કવચ વગરના, ને કવચ, આ કવચવાળા અને આ કવચ વગરના છે. બહુ ડીપમાં ભણવાની જરૂર નથી, એક્ઝામમાં આવું કાંઈ પૂછાતું નથી, કદાચ એકાદી વાર પૂછાઈ ગયું હોય 1-2 માર્કમાં તો તમે લખી શકો, એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ. જે આગળ આવી ગયું પાકના સ્ત્રોતોના સંગ્રાહકો, એ ખાસ આઈએમપી હતું, એ ખાસ રિવિઝન કરવા જેવું હતું. બરાબર છે? ચાલો, તો હવે આગળ વધીએ બેટા. દરિયાઈ નીંદણ સાથે સમુદ્રનું ચોક્કસ પદ્ધતિમાં આર્થિક મહત્ત્વ પણ વધારે છે, અને માછલીનું સંવર્ધન કરવું પણ જરૂરી છે. ઘણીવાર દરિયામાં તેલ નાખવાને કારણે અથવા તો કોઈ દરિયાઈ આપત્તિને કારણે માછલીઓનું શું થઈ જાય છે, એ કારણે હજારોની સંખ્યામાં માછલી મૃત્યુ મળે છે. તો આ માછલી મૃત્યુ ન મળે એના માટે ખાસ કાર્ય કરવાનું છે. મોતીઓ પ્રાપ્ત કરવા માટે મોતી છીપનું સંવર્ધન કરવું જરૂરી છે. મોતીઓ ક્યાંથી મળે? મોતી છીપમાંથી. દરિયાઈ મત્સ્યના અમર્યાદિત ઉપયોગને કારણે ભવિષ્યમાં દરિયાઈ મત્સ્ય ભંડાર પણ ઓછો થવાની સંભાવના છે. એટલે આની જાળવણી કરવું જરૂરી છે, કે આખી જિંદગી તો માછલી ઉદ્યોગ ન કરે, એને પણ લિમિટ હોય, એને પણ ક્ષમતા હોય. તમે દરરોજ 1000 માછલી ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય, તમે 1 લાખ માછલી લેતા જાઓ તો કેવી રીતે ભેગું થાય? શું થાય ને? આ વાત છે. તમને કોઈ 10 રૂપિયા આપ્યા ને તમારું અર્નિંગ છે એ 10 રૂપિયાનું છે, ને તમારો ખર્ચો 100 રૂપિયાનું છે, તો આમદની 98ની અને ખર્ચા રૂપિયા જેવું થાય. આમદની 98ની और ખર્ચા રૂપિયા જેવું થાય. આ ધંધો કરાય નહીં મારા ભાઈ. ડન છે? નીંદ આ રહી है, सबको नींद आएगी, ये चैप्टर ही ऐसा है, बट डू नॉट वरी. મોજમાં રહેવું, મોજમાં રહેવું. હો ને બેટા, મોજમાં રહે એટલે નીંદર નું આવે. મને ખબર છે તારી લાગણીને માન છે, પણ કભી કભી જબ નીંદ આતી है तो समझ लेना कि कुछ गड़बड़ है मेरे दोस्त. એલા ભાઈ, ધન ચક ધન ચક 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 ચક. 2 પાના બાકી છે ખાલી. કેટલા? 2 પાના. 2 પાના જો તું દિલ દઈને ભણી લઈશ ને મારા વાલા, 2 પાના ભણી લઈશ એટલે આ ચેપ્ટર પૂરું. અને નવા અઠવાડિયાથી આપણે શરૂ કરીએ છીએ પડકાર બેન, જેની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે તમારું અદ્ભુત લૌકિક લેક્ચર્સ, જેને આપણે ચર્ચા કરવાની છે. બરાબર છે? રિવિઝન કરશું બેટા. પડકાર બેન તમે ચેમ્પિયન બેચમાંથી જોઈન કરી શકશો. બરાબર છે? પડકાર બેન ચેમ્પિયન બેચમાંથી જોઈન કરી શકશો, એનો વિડીયો આવી જશે. અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર માટે કયા કયા સ્થાનો ઉપલબ્ધ છે તે જણાવો. તો અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર માટે મીઠા જળના પ્રાણીઓ, નહેરો, તળાવો, સંગ્રહ પાણીઓ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત બ્રેકિસ, મુખ્યત્વે એચ્યુસરી અને લુગુન, ચીચરું પાણી, મેંગ્રુવના જંગલો, એ બધા પણ કામના છે. મીઠા જળ અને વહેતા પ્રાણીઓ પણ ફિશરીઝ માટે કામના છે. મત્સ્ય સંવર્ધન માટે પણ ડાંગરના પાકનો ઉપયોગ થાય છે. અંતસ્થ જલ માટે પણ ઉપયોગ થાય છે. જળના સંવર્ધન માટે પણ શું થાય છે? ઉપયોગ થાય છે. એટલે જળનું સંવર્ધન કરવું હોય, જળના બગડવાનો દેવું હોય તો પણ માછલીનું સંવર્ધન કરવું જરૂરી છે. કેમ કે મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાણી હૈ. ધન છે? તો જેટલું માછલીને તમે પ્રેમ કરશો એટલું એ આપણને ફાયદાકારક છે. ગમના પડેલ જન મસર તારા નામની હું જીરે ધૂણી રે દખાવી બેન અમે તારા નામની. હવે મિશ્ર મત્સ્ય સંવર્ધન. બધી જ માછલીનું સંવર્ધન કરવું જરૂરી છે. એ તો સંસારનો નિયમ છે ને બેટા. પર્યાવરણ એવું કહે છે કે જો તમે કુદરતને નુકસાન પહોંચાડશો તો કુદરત તમને નુકસાન પહોંચાડશે ને પહોંચાડશે. આ 500% વાત છે. બરાબર ને ભઈલું? સાચી વાત કીધી ને મેં? તો પછી તને આવડે છે, તમારા યુટ્યુબવાળા કાંઈ આ શું કહેવાય ઝૂમવાળા કાંઈ ઓછા છે? અમારે બધા છોકરાને બધાને ભૂકા બોલાવ્યું આવડે ભાઈ. અને એકને આવડતું એવું નથી. આપણી જે હોય સંસ્કૃતિ પ્રમાણે રહેવાનું બેટા. બરાબર છે? આપણે આપણી સંસ્કૃતિ નહીં મેકવાની. हम इस देश के वासी है जिस देश में गंगा बहती है. છે બેટા? મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ વધુ મત્સ્ય સંવર્ધન કરી શકાય છે. મિશ્ર કે સંયુક્ત દેશીય આયાતો અને માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉછેર પદ્ધતિમાં એક જ તળાવમાં માછલીઓના 5 અથવા 6 જાતનો ઉપયોગ થાય છે. તેમાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન હોય.
બરાબર છે. માછલીઓને પસંદ કરવામાં આવે છે અને પ્રત્યેક ભાગમાં એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કટલા મત્સ્ય તળાવની સપાટીમાં વિસ્તારોમાંથી રોહુ તળાવની પાણીની મત્સ્ય વિસ્તારોમાં જ્યારે આ ગ્રહણ કરવામાં આવે છે ત્યારે આ વસ્તુ જોવા મળે છે. ગ્રાસમાં અલગ અલગ રીતે તો એટલી જાતની માછલી છે. કટલા માછલી છે, ગ્રાસ માછલી છે, રોહુ છે, સિલ્વર કાપ છે, મિગરલ છે અને કોમના છે. આટલી જાતની માછલીઓ છે અવેલેબલ. કેટલી જાતની માછલીઓ છે? આટલી જાતની. કટલા, ગ્રાસ વગેરે. બરાબર છે. તો આ બધી જ માછલીઓ આપણા કામની છે ભણવા માટે. ચાલો આગળ વધીએ બેટા. ચલો 2 પાના છે, 7-8 મિનિટમાં પતી જશે. 7-8 મિનિટ આપો, આ ચેપ્ટર પૂરું કરીને આપીશ તમને. એકદમ કમ્પ્લીટ, એકદમ ભૂડિયો વાળીને તમને દઈ દઈશ. ટેન્શનની કોઈ વાત નથી. થોડુંક ફોકસ કરો. થોડા સા ફોકસ જરૂરી હૈ. આજ તમને વહેલા રજા આપી દઈશું. બસ ચલો રાજીજી, રાજી છે ભાઈ? થેન્ક યુ. આજ તમને વહેલા રજા આપી દઈશું. બહુ હેરાન નહીં કરે. મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા અને તેનું સમાધાન. તો મિશ્ર મત્સ્ય સંવર્ધન એટલે શું? તો કે મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં પસંદ કરાતી માછલીઓ પૈકી કેટલીક વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે છે. મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તા પ્રાપ્ત હોય તેવી માછલીઓની ખૂબ જરૂરી છે. દેશી જાત અને અન્ય ઢીંગો સાથે પણ ભળી જાય છે. સમસ્યાનું હલ કે સમાધાન કેવી રીતે કરવું? તો કે તળાવોમાં અંતઃસ્ત્રાવના ઉપયોગ દ્વારા માછલીઓનું સંવર્ધન કરવામાં આવે છે ત્યારે ડીમ અચ્છિત પ્રમાણમાં ઉપયોગ થાય છે. કેવી રીતે મેળવાય? તો કે પ્રાકૃતિક અને મત્સ્ય રીતે. મત્સ્ય રીતે કેવી રીતે મળે? તો કે તળાવમાં 5 થી 6 માછલીનું સંવર્ધન કરી શકો અને એમાંથી એનો શું કરી શકો? વધારો કરી શકો. 5-6 માછલી લાવો, એ પોતે પ્રજનન કરીને નવી નવી માછલીઓ બનાવતા જાય. માછલીઓમાં પણ એવું હોય, એમાં અલગ અલગ કુળની માછલીઓ આવે. એક માછલી હોય બીજી માછલીની અંદર આવવાનું નથી, મારી નાખે, બાજ જ કરે. સમજાણું? 5-6 માછલી, એમાં બીજે કોઈ માછલી નાખી તો એ પૂરું થઈ જાય. શું કહે છે મધમાખી ઉછેર? તો કે મધમાખી ઉછેર કે મધમક્ષુઓ પાલનનો ઉદ્યોગને ખેતુઓ માટે ઉપયોગ થાય, ખેડૂતો માટે. શેના માટે ઉપયોગ થાય? ખેત ઉદ્યોગમાં. આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીના પૂડા, મીણનો સારો ઉપયોગ થાય છે. મીણનો ઉપયોગ શેના માટે થાય છે? તો ઔષધ તૈયાર કરવા માટે પણ થાય છે. મીણનો ઉપયોગ શેના માટે થાય? ઔષધ તૈયાર કરવા માટે. અને આમાંથી શું મળે? મધ મળે. જે મધની ખેતી થાય, મધની પણ ખેતી થાય, મધ પૂડાની ખેતી થાય, એમાંથી જે નીકળે મધ એની પણ જે છે એ વેચાણ કરે ને એનાથી પૈસા કમાય. તો લોકો મધમાખીનું પણ ખેતર જે છે એ રોકાણ કરીને કરી શકે છે. આથી મધમાખી ઉછેર પણ ઓછા રોકાણે વધારાની આવકનો સ્ત્રોત બને છે. આ તો મુખ્ય વ્યવસાય થઈ ગયો છે હવે છે. બરાબર. હવે મધમાખીના પ્રકાર. પહેલો પ્રકાર એફસી સિરાના ઇન્ડિકા. એકેના નામ આવડશે એની યાદી નહીં રહે, કેમ કે આ તો એવા નામ છે પણ હું તમને યાદ રાખતા છે. પડજો. પેપ્સી ખાધી? પેપ્સી તમે જીવનમાં પેપ્સી ખાધેલી ને? તો પેપ્સીની બેન એફસી છે. પેપ્સીની બેન શું છે? એફસી. એફસીની બેન છે સીરા અને ઇન્ડિકા એટલે ઇન્ડિયા. એફસી સિરાના ઇન્ડિકા. પેપ્સીની બેન એફસી, એની બેન સીરા. તો એફસી સિરાના ઇન્ડિકા. યાદ રહી ગયું કે નહીં? આને કહેવાય એક્સપ્રેશનની ટ્રીક. શું કહેવાય? આને કહેવાય એક્સપ્રેશનની ટ્રીક. એફસી સિરાના ઇન્ડિકા. યાદ રહી ગયું સર? એફસી ઢોર સાડા પણ ઉપયોગ થઈ શકે. ઢોર પાડા સાંભળ્યું ને? ઢોર પાડા એની જગ્યાએ ઢોર સાડા. એફસી તો બધે લાગશે જ તે. અને ક્લોરીનની જગ્યાએ ફ્લોરી, ક્લોરીનની જગ્યાએ ફ્લોરી. ફરીવાર પેપ્સીની બેન એફસી, એફસીની બેન સિરાના, એફસી સિરાના ઇન્ડિકા. એફસી તો રહેવાનું જ છે. એફસી ઢોર સાડાની જગ્યાએ ઢોર સાડા અને એફસી ફ્લોરી. ક્લિયર છે ભાઈ? ક્લિયર है सबको? सबको क्लियर है भाई? અત્યારે જ ખાધી ક્રિશભાઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ ભાઈ, ખૂબ સરસ, खूब सरस, क्या बात है, वाह वाह क्या बात है. बस 2 दिन की बात है. ઇટાલિયન મધમાખીની જાતને એફસી મેલિફેરા કહેવામાં આવે છે, જે 20 થી 200 કિલોમીટરમાં મળે છે. વ્યવસાયિક મધ ઉત્પાદન માટે ઇટાલિયન મધમાખીનો યુઝ થાય છે. તેઓ ડંખ ઓછા મારે છે અને નિર્ધારિત મધપૂડામાં ઘણા સમય સુધી રહે છે. પ્રજનનની તીવ્ર કરે છે અને મધ એકત્રિત કરવાની ક્ષમતા વધારે છે.
આપણે તરલી મટલી મધ પીવું છે, ઓમ બ્રહ્મણે સ્વાહા, એ મધ પીવાનું છે. તો મધ પીવા માટે શું કરવું પડે બેટા? મધ એકત્રિત કરવું પડે. ના મધ એકત્રિત કરવા માટે કઈનો ઉપયોગ થતો? ઇટાલિયન મધમાખી. ઇટાલીથી લેવા ન જવાની હોય, અહીંયા જ મળતી હોય ઇટાલિયન મધમાખી. વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા અને મધમાખી ફાર્મ પણ તૈયાર કરવામાં આવે છે. હવે મધમાખીના યોગ્ય ઉછેર માટે કઈ કઈ લક્ષણો જોઈએ? મધમાખીના ઉત્પાદન માટે યોગ્ય મધમાખી ઇટાલિયન મધમાખી પસંદ કરવી જોઈએ. તીવ્રતાથી પ્રજનન કરી શકે, નિર્ધારિત મધપુડામાં લાંબા સમય સુધી રહી શકે. ઘણાને કેવું હોય ખબર છે? ઘડીક યુટ્યુબમાં આ વિડીયો જોશે, ઘડીક આ વિડીયો જોશે, ઘડીક એસ્પિશનના વિડીયો જોશે, ઘણીવાર એક્શનના વિડીયો જોશે, ઘણીવાર ફલાણા ઢીગણા ફલાણા. પણ એલા ભાઈ ખાલી એક ઉપર ભરોસો રાખ, તને 9માં પાસ કરાવી દે, 10માં મારા ટકા આવશે, તું ટેન્શન હું લેવા લેશો? એકવાર ભરોસો તો કરીને જો. બરાબર છે? એક ઉપર ભરોસો રાખવાનો, વાર્તા પૂરી થઈ જાય. ટેસ્ટ બધાને કરી લેવાની. એકવાર ભરોસો આવી ગયો કે એસપી સર ઇઝ બેસ્ટ, પછી જે થાય જોયું જાય. બરાબર છે? એકત્રિત કરવા ઓછા ડંખ મારે છે. મધમાખી કેવી રીતે ઉછે છે? તો કે મધમાખીનો મધુરસ પરાગ એકત્રિત કરવા માટે ઉપયોગ થાય છે. પુષ્પોની જાત તેમાંથી પ્રાપ્ત થાય છે અને મધના સ્વાદમાં મધની ગુણવત્તા છે એ ઉપયોગી થાય છે. મધમાખીનો પૂડો છે. મધમાખીના પૂડા દ્વારા આપણે આ ચેપ્ટર છે એ પૂરું કરીએ છીએ. અહીંયા ફાઇનલી આ ચેપ્ટર નંબર 12 આપણું કમ્પ્લીટ થઈ ગયું. પૂર્ણ જાહેર કરું છું. બરાબર છે? 25 આઉટ ઓફ 25 માર્ક્સનું આપણે કમ્પ્લીટ કર્યું છે પાના. દરેક પાનામાં ડિટેલ એક્સપ્લેનેશન કર્યું છે. બધાને સમજાય છે એવી રીતે સમજાવવાની ટ્રાય કરી છે. છતાંય પણ કાંઈ રહી ગયું હોય તો એ કંઈક લોચો મારવો હશે, એક ડખા મારા હશે. કાલે રજા છે. ફરીવાર બધાને કહી દઉં છું, આવતીકાલે રજા છે. કોઈ મેસેજ ફોન ન કરે. કાલે રજા છે બેટા. સન્ડે પણ રજા છે અને મંડેથી એઝ ઇટ ઇઝ રાબેતા મુજબ લેક્ચર શરૂ થઈ જશે. ક્લિયર છે બેટા? હવે આ બાબતે કોઈ પણ જાતના મેસેજ ફોન આવવા જોઈએ નહીં. તમને પ્રશ્ન હોય તો પૂછજો, બાકી ખોટે ખોટા હેરાન કરતા નહીં. વિચારણ શાંતિથી જન્ન ઘેરાનંદ ભયો, જય કનૈયા લાલગી, હાથી ઘોડા પાલગી, જય કનૈયા લાલ. આવો આનંદ લેવા દેશું. મળીએ છીએ નેક્સ્ટ સેક્શન અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન, જય વિજ્ઞાન. હા સોરી, આ ચેપ્ટર પૂરું થઈ ગયું. આ ચેપ્ટરમાં જે કાંઈ પણ સારું લાગ્યું એ બધું ભગવાનનું હતું, મારા ગુરુ સંતો ભક્તોના આશીર્વાદ હતા. જે કાંઈ પણ સારું ભણાવવાનું એ બધું જ એમની કૃપા હતી. હું તો ખાલી જસ્ટ જે કાંઈ પણ બફાણું એ બધું મારું હતું. તો તમને જે કાંઈ પણ સારું લાગ્યું એ બધું ભગવાનના ચરણોમાં. એસપી સર મેં ક્યાં હૈ वो तो એક હજુર હૈ, ભગવાનના ધન છે. મળીએ છીએ નેક્સ્ટ અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.